છોટાઉદેપુરના લગામી ખાતે પહેલીવાર યોજાયેલ સમસ્ત આદિવાસી મહાપંચાયતમાં જંગી મેદની ઉમટી પડી હતી। છોટાઉદેપુર તાલુકામાં પ્રસંગોમાં થતા ખોટા સામાજિક ખર્ચા અને કુરિવાજો સામે જાગૃતતા લાવવા માટે યોજાયેલી સમસ્ત આદિવાસી મહાપંચાયતમાં છોટાઉદેપુર તાલુકાના ગામ પટેલો, સરપંચો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો તેમજ સામાજિક આગેવાનો સહિત આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં 5000થી વધુ લોકો જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત આદિવાસી સંસ્કૃતિ મુજબ બાબા પીઠોરા દેવનું તથા ખત્રી પૂર્વજોનું પૂજન સાથે પંડાલમાં ઉપસ્થિત તમામ લોકોએ શિસ્તબદ્ધ ઊભા થઈને ધરતી વંદના ગીત નહીં ભૂલજી આમુ નહીં ભૂલજી ઈશુ ધરતી માતાને નહીં ભૂલજીથી કરવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજના આગેવાનોએ તમામ લોકોને સમાજના રીત રિવાજો વિશે જાગૃત કર્યા હતા। કાર્યક્રમના અંતે રાજેશભાઈ લગામી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।